ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સિંહોર તાલુકાના વરલ બુઢણા ગામે ધોધમાર વરસાદ પડ્યો। નદી ગાંડીતુર થતા વરલથી ભાખર રોડ બંધ। ગામની નદીના વહેણ રોડ તરફ વળ્યા। સિંહોર, ટાણા, વરલ, થાડા, અગિયાળી, પીપરલામાં વરસાદ ખાબક્યો। વરલ ગામે સતત પડી રહેલા વરસાદથી પાણી ફરી વળ્યા છે। તો કઈ રીતે સિંહોરમાં વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદી ઘોડાપુરની સ્થિતિએ વહી રહી છે। આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ફરી વળતા જ લોકોને પરેશાનીઓ થઈ છે। સિંહોર તાલુકાના વરલ અને બુઢણા ગામની આ સ્થિતિ, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગામની નદીના વહેણ રોડ તરફ વળ્યા। સિંહોર, ટાણા અને વરલ, થાળા, અગિયાળી, પીપરલામાં વરસાદ ખાબક્યો। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, કયા કયા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે વરસાદથી? સંધ્યા, વાત કરીએ તો જે સિહોર પંથક એની આજુબાજુના જે ગામો છે, વરલ, તાણા સહિતના જે ગામો છે અને એની આજુબાજુના જે ગામો છે, બુઢણા સહિતના જે ગામો, ત્યાં મેઘરાજાની આજે બીજી વખત બેટિંગ છે તે શરૂઆત થઈ છે। અને ઉપરવાસના વરસાદને લઈને જે ગામમાંથી નદીઓ જતી હોય છે, જે કોઝવે જતા હોય છે, તેમાં પાણી છે તેની સારી આવક જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાણા હતા। વરસાદના વિરામ બાદ પાણી છે તે ઓસરી ગયા હતા, પરંતુ ફરીવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા હાલ ફરી વખત છે તે સમગ્ર આજુબાજુના પંથકના ગામો છે, જે વરલ, ટાણા સહિતના જે ગામોનો, ત્યાં વરસાદ છે તેની ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી રહી છે। ઓવરઓલ વાત કરીએ તો જે વાહન વ્યવહાર હોય છે, પાલતાણા પંથક સુધી જવાનો વાહન વ્યવહાર, તે ઘણા બધા ગામના રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે પાણી છે તેનો ફ્લો વધેલો હોવાથી તે જે નાળાઓ છે, જે ટૂંકા નાળાઓ, તેને તંત્ર દ્વારા હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। આભાર નિતિન, જાણકારી આપવા માટે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખાંભાગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર કોડિયા, દીવાનના સરાકડિયા, રાયડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ। રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂર। ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રાયડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, અમરેલીના કયા કયા ગામડાઓ પ્રભાવિત જોવા મળી રહ્યા છે અને નદીઓની શું સ્થિતિ? બિલકુલ, અત્યારે કોમલ જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ભારે મેઘખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને ચારે તરફ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ખાંભાનું, રાજુલાનું અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। રાયડી નદી હોય કે ઘાણો નદી હોય, તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને મેઘરાજા હજુ પણ વિરામ લેવાનું નામ નથી લેતા। જી આભાર રાજન, જાણકારી આપવા માટે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલી વધી રહી છે। રાજુલાના હળમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેટા તણાયા। ભારે વરસાદને લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ, 25 જેટલા ઘેટા બકરા તણાયા હતા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેટા તણાયા। માલધારી પરિવારના ઘેટા પૂરમાં તણાતા જ તેમની પર આભ ફાટ્યું છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપુર આવ્યા। નદી કાંઠે દુકાન ધરાશાયીના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ થતા ઘોડાપુરની સ્થિતિ। એકાએક જ વરસાદ વરસ્યો। વરસાદના કારણે નવા નીરની આવક થઈ અને જે પાણીની સ્થિતિ હતી તે નિયંત્રણ બહાર જઈ ચૂકી હતી અને એકાએક આ દુકાન જે બનાવવામાં આવી હતી તે પણ ધરાશાયી થઈ। ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં નવા નીર આવ્યા, તેણે આ તબાહી મચાવી। અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મેરિયાણીની ફૂલઝર નદીમાં ઘોડાપુર, ગોરાખડા, ખીચસલી, વીજપડી સહિતના જે ગામડાઓ છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ વરસ્યો। રાજુલામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં પણ તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। સ્થાનિક નદીઓ છલકાઈ છે, જેના કારણે લોકોને પારાવાર
ખુશી થઈ રહી છે। ખેડૂતો ખાસ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। વાવણી કરી હતી અને તેની માટે પાક માટે પાણીની જરૂરિયાત હતી, એવા સમયે મેઘરાજા મહેરબાન થયા છે। સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મેરિયાણીની ફૂલઝર નદીમાં ઘોડાપુરની સ્થિતિ, નદી બે કાંઠે વહેતી નજરે પડી। જો આજ પ્રમાણે મેઘરાજા મહેરબાન રહેશે તો સારી એવી આવકના કારણે, પાણીની સારી એવી આવકના કારણે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને ખેડૂતોને ફાયદો થશે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો અમરેલીની, જ્યાં બસ પાણીમાં ફસાઈ ગઈ। આ એકાએક જે વરસાદ વરસ્યો તેના કારણે બસ પાણીમાં ફસાવાની તસવીરો સામે આવી। લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। લીલિયાના ભોરીગડા ગામે એસટી બસ ફસાઈ। અમરેલીથી ગારિયાધાર બસ પાણીમાં ફસાઈ। ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો। આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ ખાબક્યો। ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો। ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા। સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરાઈ। મેઘરાજાએ ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાને ઘમરોડી નાખ્યો। અમરેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। મુશળધાર વરસાદ ખાબકતા રસ્તા પાણી થયા।